રૂપિયા પર, કારણ કે જે રીતે ગઈકાલે ડોલરની સામે એક રેકોર્ડ લો લેવલ પર અને જે ક્લોઝિંગ આપણને જોવા મળ્યું છે લગભગ 72 પૈસાનો ઘટાડો અને 91.70 આ લેવલ્સ પર ક્લોઝિંગ આપ્યું છે. એફઆઈએસ જે ઇક્વિટીમાં સતત સેલિંગ કરી રહ્યા છે, ડોલરની એક સ્ટ્રોંગ ડિમાન્ડ જે છે, આ બધું એક પ્રેશર બનાવી રહ્યું છે, પરંતુ એને કઈ રીતે સમજવું જોઈએ? તમે યુએસડી આઈએનઆર ને જે જોઈ રહ્યા છો એને અત્યારે 91.7 નું જે તમે કીધું હાઈ માઇન, કરેક્ટ? તો તમે અગર યુએસ ડોલરને અગર બીજી ગ્લોબલ કરન્સીના સામે જોશો, જે ડોલર ઇન્ડેક્સ છે જેના અંદર પાઉન્ડ આવે, કેનેડિયન ડોલર આવે, બીજી બધી 7 કરન્સીઝ આવે, તો યુએસ ડોલર એના સામે 10% નીચે છે. ડોલર ઇન્ડેક્સ 110 થી અત્યારે 98 ના આસપાસ છે. પણ ઇન્ડિયાના સાથે એકદમ રિવર્સ છે. ઇન્ડિયાના સાથે તમે જોશો તો આપણું કરન્સી 10% નવું હાઈ, મતલબ આપણું કરન્સી વીક થતું જઈ રહ્યું છે. સો ડોલર ગ્લોબલી વીક થઈ રહ્યું છે, પણ રૂપીઝના સામે સ્ટ્રોંગ થતું જઈ રહ્યું છે. આનું એક જ સિમ્પલ રીઝન છે કે જે ઇન્ડિયા યુએસની ટ્રેડ ડીલ અત્યારે અટકી ગઈ છે, એના કારણે જે યુએસ ડોલર છે એ આઈએનઆરના સામે ઇન્ફ્લેટેડ છે. સો એની ટાઈમ મેં તમને જે પહેલા જ કીધું કે જ્યાં સુધી ઇન્ડિયા યુએસની ટ્રેડ ડીલ નહીં સાઇન થાય ત્યાં સુધી એફઆઈઆઈઝના ફંડ ઇન્ડિયાના અંદર આવશે નહીં. એ લોકો કોન્સ્ટન્ટલી પૈસા પુલ આઉટ કરતા રહેશે, કેમ કે ઇન્ડિયાની માર્કેટ જે અત્યારે વેલ્યુએશન આપી રહી છે એ બહુ એકદમ ઓલું નથી કે આપણે એકદમ વેલ્યુ ફોર મની બાય છે. ઘણી બધી બીજી માર્કેટ છે, ઘણી બધી બીજી કન્ટ્રીઝ છે, એ લોકો પાસે બેટર વેલ્યુએશન્સ છે ઓફર કરવા માટે. તો એફઆઈઆઈ ના પૈસા બહુ ઇઝીલી ત્યાં રૂટ થઈ જશે. જેવી રીતે તમે આપણી આઈટી કંપનીઝ જોશો, એ લોકોનું એઆઈ ના તરફ કઈ ઝુકાવ નથી. તો જેટલા બી આઈટી કંપનીઝના અંદર એફઆઈઆઈ ના પૈસા હતા, બધા એફઆઈઆઈ પૈસા બહાર કાઢતા જઈ રહ્યા છે. સો તમને આ કોન્સ્ટન્ટ સેલિંગ ત્યાં સુધી દેખાતું રહેશે જ્યાં સુધી ઇન્ડિયા યુએસની ટ્રેડ ડીલ સાઇન નહીં થાય. એકવાર ઇન્ડિયા યુએસની ટ્રેડ ડીલ જેવી અનાઉન્સ થઈ ગઈ, તમે જોશો કે આના અંદર એક બહુ મોટો અને બહુ સારો કુલ ઓફ આવશે. અને સેકન્ડ ચીજ છે ઇન્ડિયાના એક્સપોર્ટ્સ. ઇન્ડિયાના એક્સપોર્ટ્સ જે અત્યારે યુએસએમાં અટકી ગયા છે કેમ કે જે ટેરિફ્સ લગાડ્યું છે આ લોકોએ. તો જેવું ખુલશે, થોડું એક્સપોર્ટ ખુલશે, થોડા ડોલર અંદર આવશે, એટ ધેટ પોઈન્ટ ઓફ ટાઈમ આપણને દેખાશે કે યુએસડી આઈએનઆર કુલ થશે. કેમ કે અત્યારે તમે જોશો ને તો આપણો સૌથી મોટો ડોલરના અંદર ખર્ચો હતો તેલ, અને એ આપણે રશિયાથી બાય કરી રહ્યા છે, એ બી આપણે ડોલરમાં નથી લઈ રહ્યા. તો આપણા ડોલર્સ તેલમાં નથી જઈ રહ્યા, આપણા ડોલર્સ જઈ રહ્યા છે રેકોર્ડ હાઈ ઇમ્પોર્ટ્સ ઓફ ગોલ્ડ એન્ડ સિલ્વર. અત્યારે ઇન્ડિયા ઇઝ ધ રેકોર્ડ હાઈએસ્ટ ઇમ્પોર્ટર ઓફ ગોલ્ડ એન્ડ સિલ્વર ફોર ધ લાસ્ટ ફ્યુ મંથ્સ. નોન સ્ટોપ આપણે ગોલ્ડ અને સિલ્વર ખપત કરી રહ્યા છે. તો જેના કારણે આપણા ઘણા રૂપિયા બહાર જઈને ઘણા ડોલર બહાર જઈ રહ્યા છે, જેના કારણે તમને આ સ્પાઇક દેખાયું છે. પણ આ ટેમ્પરરી છે. જેવું ઇન્ડિયા યુએસની ટ્રેડ ડીલ એકવાર તમને સાઇન થતા દેખાઈ ગઈ, એ ટાઈમે તમને આના અંદર 6 થી 7% કુલ ઓફ જલ્દી દેખાશે. તો ખાસ કરીને એક ફ્યુ ઓવરઓલ 1 રૂપિયા માટે પણ બનતો જોઈ રહ્યા છે. સ્ટોક આજે જે